હેલો મિત્રો, કેમ છો બધા? કે બધા મજામાં જશો અને માર્મિક પણ મજામાં છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું કરો છો બધા જ? અને હું ને માર્મિક આવી ગયા છે માર્મિકના મામાના ઘરે, અને અમે હવે ગામનું ટેરેસ ઉપર, મારા ઘરે ટેરેસ ઉપર ચડી ગયા છીએ. અને ટેરેસ ઉપરથી જુઓ કેટલો સરસ લુક આવે છે. ગ્રીન 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 આવું તો સુરતમાં કે એમને જોવા મળતું જ નથી. એટલે હું ને માર્મિક બંને આવી ગયા હતા અને વાગી ગયા હતા 5. તો બધા જ લોકો બેઠા હતા. સોરી, ગુડ મોર્નિંગ તો કહી દીધું, પણ એ તો ભૂલી ગઈ કે આ સવારનો વ્લોગ નથી, બપોર પછીનો વિડીયો શૂટ કરતી હતી. તો ગુડ ઇવનિંગ બધાને. અને આ જો મારા અંકલ છે, એ આવી રહ્યા હતા કચરું નાખવા માટે, અને મને જોઈ ગયા ને તેમ કહે છે કે તારે જ્યાં હોય ત્યાં વિડીયો જ શૂટિંગ કરવા હોય, કે હવે વિડીયો શૂટિંગ કર્યો ને તો મારી શીખે તને એ જ આવડે છે કે વિડીયો શૂટિંગ કરતા. જો લીધું લાકડું ને એમ માર્યું. મેં કીધું મારો મારો, તો એ નથી કંઈ ત્યાં પહોંચવાનું હતું નહીં મેડી ઉપર. પછી એ માર્મિકને દેખી ગયા તો બતાવ્યો માર્મિકને. ને હું માર્મિકને કહું છું કે માર્મિક તને ખીચ જાય છે તો સામું ખીજાઈ લે અંકલને, નાનાને. પછી આ બાજુનો લુક બતાવું છું. એ બાજુ તમને પાછળ બેકગ્રાઉન્ડમાં વિડીયોમાં તમને દેખાતા હશે કે પહેલાં ખેતર પણ છે, ને આજુબાજુવાળાના ઘર છે. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ નીચે, કેમ કે માર્મિકભાઈ ઉપર શાંતિથી રહેતા નહોતા, ત્યાંથી મેડી પરથી પડી જાય તો વાગી જાય, એટલે એના માટે અમે લોકો હવે નીચે વયા જઈએ છીએ. ને દેખાય છે છેલ્લે ગાત્રાળ માતાજીનું મંદિર, તો કોમેન્ટ કરી દેજો જય ગાત્રાળ માતાજી. બીજું તો તમે બધા કેમ છો ને શું કરો છો એ પણ કોમેન્ટ કરી દેજો. પછી અમે લોકો નીચે આવી ગયા હતા, અને નીચે અમારા માટે લઈ આવ્યા હતા મારા પપ્પા માંડવી. તો માર્મિકભાઈ માંડવી તોડવા લાગતા હતા, તો માંડવી તોડતા તો માર્મિકભાઈને હજી આવડતું નહોતું છોડમાંથી, કેમ કે એને તો સુરતમાં ડાયરેક્ટ ત્યાર માંડવીના બીજ ખાધા હતા. ક્યારે એમને આવું આખી ઝાડવા સાથે માંડવી જોઈ નહોતી છોડ સાથે. તો માર્મિકભાઈને મેં કીધું કે માર્મિક ચાલમાં દીકરો તું માંડવી તોડવા માંડ. તો માર્મિકભાઈને માંડવી તોડતા નહોતી આવડતી, તો એ પાંદડા તોડતા હતા. પછી મામી પાસેથી ડોલમાંથી માંડવી લઈને નીચે ફેંકી દેતા હતા. પછી જો ચોકડી મામી એક માંડવી આપશે એના હાથમાં, એટલે એ અંદર પાછી ફેંકી દેશે. આમાં મૂકવાની હોય એમ. અને મામા અને હું ને પપ્પા અમે ત્રણેય વાતો કરતા હતા. વાતો એવી કરતા હતા કે મામા જ્યારે આવે ને ત્યારે મોબાઈલ લઈને બેસી જાય. હવે આવવું હોય તો મામીને એમ કહેતા હતા તો એક જ આવજો એમ, કેમ કે મામા જ્યારે આવે ને ત્યારે નહીં મોબાઈલમાં જ જોયા કરે કે પેલો ટીહલો અને ગગુડીઓ કંઈક આવે છે. મને તો ખ્યાલ નહીં, પણ જો અત્યારે જોયું છે મોબાઈલનું કવર પણ સ્ટેન્ડવાળું લીધું છે, જેથી કરીને એનો ટીહલો ને ગગુડીઓ જોવા માટે હાથમાં ખાલી ન ચડી જાય. પછી મોબાઈલમાં જ નકરું જોયા કરે છે. હવે આજકાલના છોકરા તો શું, નાના છોકરાની તો વાત એક અલગ જ છે, પણ મોટા લોકો પણ હવે મોબાઈલમાં જ નકરું જોયા કરે છે. ગૌઢિયા લોકો કહેવાય ને. અને માર્મિકભાઈ માંડવી ખાવા માંડ્યા હતા, પણ માર્મિકભાઈને માંડવી એમ ભાવતી નથી. નાના નાના એવા કટકા કરી દીના અને પછી ખાય છે. પછી માર્મિકભાઈ માંડવીના બી પણ ફેંકી દે છે. મામી એની માંડવી તોડવાની કન્ટિન્યુ રાખેલી છે. ને માર્મિકભાઈ જો એને દાણા નથી ખાવા, એને માંડવીથી રમવું છે. અને ધૂળમાં જો પગેથી બધી ધૂળ હોય ને એક બાજુ કરવી છે, કેમ કે એને ત્યાં સુરતમાં આવી ધૂળ તો ક્યાંય જોવા ન મળતી, એટલે એને અહીંયા બહુ જ મજા આવે છે.